અંદર સોફા નીચે પાણી વીવું જશે તો આજે અમારા ઓમોભાઈ ને ધમુભાઈ પાણી જો ડોલથી ભરે છે આવું છે વરસાદ એક ધારો ચાલુ છે ને બધાને ઘરમાં પાણી આવી ગયા અમે છે નીચે આવ્યા છે ત્યાં પાણી આવી ગયું છે ને ભરાઈ ગયું છે તો કીધું પાણી આવી ગયું તો ડોલથી બધા પાણી કાઢે છે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું પ્રજ્ઞા સ્વાગત કરું છું તમારા નવા વ્લોગમાં તો અત્યારમાં આપણે નાઈ ધોઈ કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને કેટલા વાગ્યા 9:45 થયા છે અને પ્લેટફોર્મ જો મારું હું છે ને અત્યારે મગનું કેટલું ઓલું કે ને આ છે ને દળેલા મગ પડ્યા છે કેદુના તમે કીધું છે ને આજે એનો ઓલા શું કહેવાય મગના વડા બનાવવા છે અને મને છે ને અમે મગના વડા બહુ ભાવે બહુ ટાઈમથી બનાવતા પણ મેં વરસાદ થોડું વાતાવરણ થઈ તો કાંઈ વરસાદ તો તમને ખબર છે અમારા સુરતમાં કેટલા દિવસથી ધારો ચાલુ છે ને એવું લઈ જાગી ગયા છે અને એમાં ધમુભાઈને તો સ્કૂલમાં રજા રહી છે આજે વરસાદ એટલો છે ને વરસાદની સુરતમાં આગાહી છે ને તો સ્કૂલમાં રજા રહી છે તો ધાર્મિકને આજે રજાથી સ્કૂલે ગયો હતો ને પાછો આવ્યો બધું યુનિફોર્મ પહેર્યો છે જો તમે જુઓ અને વરસાદે જો શરૂ જ છે આખી રાત આવ્યો અને અત્યારે વરસાદ શરૂ છે બતાવું તમને જો આમ તો છે ને બાર રોડ ઉપર તો પાણી આવી ગયા છે એક ધારો વરસાદ ચાલુ છે ધારીને સ્કૂલે મૂકવા ગયા ને ત્યારે વરસાદ શરૂ હતો કાદમું ધમુભાઈ સીતારામ વરસાદ કેવો હતો બહાર ગયા ત્યારે સ્કૂલેથી ફેરતી ઘડીક વધે ને ઘડીક સ્કૂલ થાય સ્કૂલે ગયા ત્યારે ઓછો હતો અત્યારે બહુ વધી ગયો અને સ્કૂલે ગયા ને કે વરસાદની આગાહી છે ને તો રજા છે ત્યારે પાછા આવ્યા ને પપ્પા મૂકવા ગયા તો મોટી ગાડી મૂકે વરસાદ આવે ને મોટી ગાડી મૂકી આવું અને અહીં જો મેં હમણાં પાણી ઓલું કર્યું તો એ પાછું ઓલું થઈ ગયું કુંડા જો કેટલો વરસાદ આવે તમને ખ્યાલ આવે છે એટલો વરસાદ આવે છે સારું હાલો મારે કામકાજ બધું થઈ ગયું મારે ઓનલાઈન બિઝનેસનું કામ કરવાનું હતું કરી નાખું અને ધમુભાઈને અમારે ક્યાંય હક થતું નથી ઘડી કાંઈ ઘડી કાંઈ ત્યાં શું કામ હું છું એલા અને અમારા ઓમોભાઈ છે ને પૂછતા છે જો અમારે ઠંડુ વાતાવરણ હોય ને એટલે હોવાની મજા આવે અમારા અમીર અમારા બોમ્બાઈ છે ને કુંભકરણ છે તો હાલો નાસ્તા પાણી અમારે બધાને થઈ ગયા ખાલી અમને એક બાકી છે તો આ પ્લેટફોર્મનું સાફ કરી નાખી વાસણ બાસણ ઉટકી નાખીએ ઓમોભાઈને જ મજા છે બનાવી ધમુભાઈને જ મસ્ત છે કેમ શું છે અમુભાઈ જાગી ગયા છે સવારનું થોડુંક કામ પતાવી નાખ્યું અને હિચકે બેઠી છું ને બેઠી વરસાદ જોઉં છું બહુ આવતો હતો અત્યારે થોડોક રહી ગયો છે સારું છે ને વરસાદ થોડોક ઓછો છે ને મારા અમુભાઈ આવ્યા છે હમણાં કેટલા દિવસથી આવ્યો નતો અત્યારે વરસાદ ખૂબ ભલે ને આવ્યો છે ક્યાં અમુ જય શ્રી કૃષ્ણ કે કેમ તું એકલો જ આવ્યો છો શિવ કેમ ન ગયા આવ્યો દોડીને આવ્યું તું તો શિવ કેમ 80ની સ્પીડ છે અરે વાહ ભાઈ વાહ અમારા ઓમભાઈની બી 80ની સ્પીડ છે 80ની સ્પીડે દોડીને આવ્યો બોલો પણ શિવ કેમ ન આવ્યો એમ કહું છું હું એમ કંઈ સારું ચાલો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ કરી નાખીએ ને વરસાદ આવે છે તો એમ થાય બેઠા બેઠા વરસાદ જોઈએ મજા આવે વાતાવરણ ઠંડુ હોય એટલા માટે ગરમી એવું હાવ થઈ ગયું બહુ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો આજો અમારે ત્યાં જો આપણે જમી લીધું જમી કાઢી નવરી થઈ આમ જો વરસાદ અહીંયા જો પાણી ભરાય પાણી ભરાઈ ગયું આમ જો દેખાય જો કેટલું પાણી ભરાઈ ગયું આખા સુરતમાં બધે પાણી પાણી થઈ ગયું તમારે ઓલા રોડ ઉપર નદી આવેલી છે સમજો છોકરા બધા આગળ છે ને રોડ આમ ત્યાં તો નદી ચાલુ થઈ ગઈ ધાર્મિકના ગોઠણ સુધી પાણી આવી ગયું છે બહાર રોડ ઉપર મસ્ત બેઠા બેઠા ફોન કરે છે અને વીજળી કડાકા કરે છે આમ જો વરસાદ એટલે આમ જો પવન હોતા ને એટલો આમ જો વાસણ દેખાતી છે તમને દેખાય રોજ માર વરસાદ ચાલુ છે બધે વરસાદ એટલો હતો અહીંયા છે એવું કેટલું પાણી આવી ગયું કેટલો વરસાદ આવે જો આમ જો મજા આવે અહીંથી તો લે પેલા ભાઈ અહીંયા આમ જો સમજો જમો અહીંથી લેવાય અહીંથી લે અહીંથી એમાં જ હોય સમજો કેટલું પાણી આવી ગયું સમજો આવી ગયું એ નાઈને ઓલું કરે છે અંદર સોફા નીચે પાણી વીવું જશે તો આમ જો આખી લોબીમાં પાણી થઈ ગયું વરસાદ જો કેટલો આવે છે આમ જો મારે અહીંયા લોબીમાં પાણી ભરાઈ ગયું પછી બહાર તો ભરાઈ જ જાય ને બહાર તો નદીમાં પૂર આવ્યું એમ રોડ ઉપર પૂર આવ્યું ગોઠણ સુધી પાણી અને અહીંયા જો ધમુભાઈ પાણી કાઢે બધાને એટલું પાણી ભરાઈ ગયું સામે જો આખું ધાબુ ભરાઈ ગયું છે આવે જો ઢીંગલું અહીંયા જો
વરસાદમાં નાવું છે એને મોકલી દો. આમ જો નીચે કેટલું પાણી આવી ગયું, નીચે પાણી ભરાઈ ગયું. હું છે ને નીચે જાઉં છું, પાણી ભરાઈ ગયું છે નીચે પાર્કિંગમાં, બહુ પાણી ભરાઈ ગયું છે. હું ઉપર જાઉં છું, ચાલો બતાવું તમને કેટલું પાણી આવ્યું છે. આ વખતે એટલું પાણી આવ્યું ને આવતું નથી અમારે એટલું બધું પાણી, કેટલું પાણી ભરાઈ ગયું છે. દરવાજા ઉપર પાણી આવી ગયું, થોડુંક પાણી ઉપર જાય ને એટલે ઘરની અંદર બી જાય પાણી. અહીંયા આવી જો કેટલું પાણી ભરાઈ ગયું છે. ચારે કોરે એટલું પાણી ભરાઈ ગયું. હવે થોડુંક ઉપર જાય ને તો રસોડામાં પાણી વહી જશે. જો બતાવો જો ગટરમાંય પાણી નથી જતું ક્યાંય, કેટલું ભરાઈ ગયું. એટલું તો પાણી અહીંયા મારે ભરાઈ ગયું. નોમભાઈ જો નીચે પાણી ના આવી ગયા નદીમાં તળાવ. જો ગેટમાં કેટલું પાણી આવી ગયું. બહાર જો કેટલું પાણી આવી ગયું. આજે અમારા ઓમોભાઈ ને ધમુભાઈ પાણી જો ડોલથી ભરે છે. અહીંયા તક પાણી આવી ગયું. અહીં જો કેટલું પાણી આવી ગયું છે. તમે તારામાં નાવાની જરૂર, સ્વિમિંગ પુલ થઈ ગયો. નાઈ લે, નાવું છે. જીવડા બહુ આવે છે. વરસાદ એક ધારો ચાલુ છે ને બધાને ઘરમાં પાણી આવી ગયા. અમે છે નીચે આવ્યાથી કંઈ પાણી આવી ગયું છે ને ભરાઈ ગયું છે. તો કીધું હરખું કરીએ, કંઈ ગટર બટરનું કરીએ, પણ કંઈ મેળ આવતો નથી. બહાર જ એટલું પાણી આવી ગયું. જો તમને બતાવું, જો કેટલું બધું પાણી છે. એમ જો એટલું બધું પાણી આવી ગયું. જો આખો રોડ ઉપર પાણી છે. જો આમ તો બહાર તો છે ને નદીનું પૂર આવી સવારનો જો એક ધારો વરસાદ ચાલુ હતો ને અત્યારે બંધ થયો છે. એટલે હાવ બંધ નથી થયો, ધીમો આવે છે. પણ પાણી જે ભરાણ હતા ને એ બધા ઉતરી ગયા. પાણી જે બધા પાણી ખાલી કરે છે. એટલું બધું પાણી આવ્યું છે બધાને ઘરમાં, એટલા પાણી આવી ગયા. ચડવલથી બધા પાણી કાઢે છે. આખું ચોમાસું આ પ્રોબ્લેમ છે. નેવલ જો નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા. ધમભાઈ નાસ્તા કરે, ભૂખ લાગી પાણી થયું. જો અહીંયા ધમભાઈ બે ગયા નાસ્તો કરવા. બસ ધમભાઈ લે પાછો આવ્યો વરસાદ. મેં છે ને અત્યારે વડા બનાવ્યા હતા. મેં અત્યારે વરસાદ ચાલુ વરસાદ છે ને વડા ખાવાની મજા આવે. જો વડા બનાવતી હતા બધા આપણે. આ છે ને મગના વડા બનાવ્યા છે. ધમભાઈ ને બધા બેઠા. તમે કેવા બેના વડા? જોરદાર. હા ધમોને આવું બધું કંઈ કોઈ મજા જ આવે કા. અને વરસાદ ચાલુ એટલે મજા આવે કા તમે? વરસાદ હોય ને ત્યારે આવું કંઈક ચટપટું ખાવાનું મજા આવે. ભજીયા ને વડા ને રોટા ને એવું બધું છે. અને ધમભાઈને તો આવું હોય એટલે બીજું કંઈ નહીં. રોટલા તો અત્યારે ભાવે નહીં. તો ચાલો બધા નાસ્તો કરવા. અત્યારે જુઓ 5:15 થયા છે. અને ધમભાઈ નાસ્તો કરે છે તો આવી જાઓ ધમભાઈની સાથે બધા. અને વરસાદ પાછો ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો. બતાવું અવાજ આવતો હોય છે આમાં, કે બહુ ખાસ દેખાય ને અંધારું થઈ ગયું છે એટલે. જો વરસાદ રહી ગયો છે હાવ, અને પાણી બધા ઉતરી ગયા છે. અને અમે છે ને દોરી બાંધી જાય, મારા ઓમભાઈ દોરી બાંધે છે જાય. કપડાં છે ને કાલના નથી, કારણ કાલ જે કપડાં મૂકવાતા ને એ પલળી ગયા. તો આજના અને કાલના બે કપડાં ક્યાંય હમાતા નથી. તો ઉપર દોરી બાંધીશ ને આવું કોઈ આવી. તો એ અહીંયા જે કપડાં છે ને એ હજી બહાર નાખવા પડે એમ છે. કેમ કે અહીં બધે જો વાસટ લાગે છે ને તો કપડાં બધા પલળી ગયા છે. તો કીધું બહાર દોરી બાંધી દઈને અહીંયા જે બહાર કપડાં છે ને એ અંદર નાખી દઈએ. બહુ ફૂલ વરસાદ આવે ને બહાર પલળી જાય છે. એટલા માટે આમાં ઓમભાઈ દોરી બાંધે જો. બોલો શું છે? અને ધમભાઈ આમથી આટા મારે છે. કેમ ભાઈ? જો આખો દિવસ વરસાદ આવે ને બધા બિચારાના ઘરમાં પાણી પડી ગયા ને ઘરાને કેટલું બધું નુકસાન થયું. અને ઓલી સાઈડ તો અમારા પોદાર બાજુ તો એક આખી દુકાન બુડી ગઈ, એટલું પાણી આવ્યું. બહુ બધા નુકસાન થયું છે. તો બસ આજ તો પાણીમાં રહ્યા છે. તમારે કેવું છે ત્યાં વાતાવરણ, કેવું પાણી આવે, વરસાદ પાણી છે કોમેન્ટ કરજો. અને અત્યારે જો 10:15 થઈ ગયા છે. કામકાજ કરીને નવરા થયા. અને કપડાં હજી હુકાય છે, કંઈ હુકાણા નથી. અને ઓલા ત્રણેય બાપ દીકરો એ મસ્ત વાતો કરે છે એ નામ જો. જો ફેલાય હું તો એ જોવો ખાલી. ધમભાઈ જો તારે ભાઈ હજી ભીખો રહી ગયો. ધમભાઈ આમાં ધમભાઈ ને છે ને જમીન કાચર કુચર ખાવા જોઈએ.
તો કાંઈ નહીં, સારું, ચાલો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. સીતારામ.